નમસ્કાર, હું છું ગિરીશ ગિરજલી, ડાંગ જિલ્લાનો પત્રકાર પણ છું અને સામાજિક કાર્યકર્તા પણ છું. એક ઘટના ઘટી હતી શનિવારે. અમારા બરડીપાડા બે ચેનલ ટાવર ખાતે બે ચેનલના અધિકારીઓ ઓફિસરો આવ્યા હતા અને મને ખબર પડી કે ત્યાં અધિકારીઓ આવ્યા છે. એટલે હું ટાવર પાસે ગયો અને પૂછ્યું કે વારંવાર આ ટાવરનું શું પ્રોબ્લેમ થાય છે, કેમ ચાલતો નથી. પછી કર્મચારીઓમાં એક ભાઈ હતા, અનુજભાઈ. એમણે પછી મારી સાથે વાતચીત કરી. મારો મોબાઈલ એક 35,000 વાળો છે, એક 25,000 વાળો છે. બંને મોબાઈલ જોયા અને કીધું કે આ મોબાઈલમાં 700 બેન્ડ નથી, 2100 બેન્ડ નથી, એટલે તમારા મોબાઈલ બીએસએનએલ ટાવરમાં નહીં ચાલે. પછી મેં કીધું એવું કેમ? તો નહીં ચાલે એમ કે તમારે પહેલા મોબાઈલ બેન્ડવાળા લેવા પડે તો ચાલે. તો આટલી અમારા 5 ગામના લોકો છે, 1000 થી પણ વધારે સંખ્યામાં લોકો મોબાઈલ વાપરતા હોય. એટલે બધા જ લોકોની હેસિયત થોડી હોય કે 700 અને 2100 બેન્ડના મોબાઈલ ખરીદી શકે. એટલે થોડી અમારી વાતચીત થઈ અને ત્યાર પછી વાતમાં પછી મેં કીધું નરેન્દ્ર સાહેબ કહે છે, નરેન્દ્ર મોદી સાહેબ, કે ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા છે. તો ડિજિટલ ઇન્ડિયા ક્યારે કહેવાય? કે દેશના ખૂણે નેટવર્ક પકડતો હોય ત્યારે કહેવાય કે ડિજિટલ ઇન્ડિયા. બરાબર છે? તો ત્યાં એણે કીધું કે ડિજિટલ ઇન્ડિયા હે ही नहीं, हमारा देश कौन बोलता है? પછી મેં કીધું, મેં મારો મોબાઈલ ચાલુ કર્યો, વિડીયો ચાલુ કર્યો કે મેં કેમ આ વિડીયોમાં તું કહી દે કે નરેન્દ્ર મોદી જૂઠા है, इंडिया डिजिटल इंडिया है ही नहीं, આટલું તું બોલી દે આમાં. પછી એમ ખીજાયો. મારો મોબાઈલ આંચકી માટે મારી સાથે ઝપાઝપા કરી મને 3 વાર ધક્કા માર્યા અને પછી મારો જે ચશ્મો હતો એને હાથમાં લઈને તોડી નાખ્યો. અને પછી મને પાછો ઉપરથી ગુસ્સો થઈને મારા જ ગામમાં, બરડીપાડામાં મારા જ ગામમાંથી આવીને ધક્કામુક્કી કરીને પછી ઉપરથી એમ કહે કે હું તને મેં તુજે અભી ઠોક દઉંગા. એવી રીતના ઘણું બધું બોલી ગયો. ત્યાર પછી મેં 100 નંબર પર ડાયલ કર્યો તો મારા મોબાઈલમાં સબૂત છે જ, પરંતુ નેટવર્કના અભાવે કોન્ટેક્ટ થયો નથી. એટલે હું ત્યાં જ પોલીસને બોલાવવાનો. એક પત્રકાર છું, સામાજિક કાર્યકર્તા, અમારે જેવા નહીં બોલે તો કોણ બોલશે? મેં કીધું આવું નહીં ચાલે, તમારે આને રિપેરિંગ કરવું જોઈએ. તો પછી એ કઈ 700 બેન્ડ का 2100 બેન્ડ का मोबाइल लाओ और चलाओ, अगर नहीं लाओगे तो मेरा बाप का क्या जाता है. પછી મેં કીધું આવી રીતની થોડી વાત કરાય, આ તમારી જિમ્મેદારી હોય. તમે બીએસએનએલના કર્મચારીઓ છો, ટાવર ચાલતો નથી, અમે કોને કહીશું? તમને જ કહેવાના ને. વારંવાર અમે ફોન કરીએ આવા બીએસએનએલ ઓફિસમાં સાહેબ લોકોને. પછી એ લોકો કે એક કોલ વલસાડ કરી લો. આપણે જ ફોન કરવાનો, આપણે અધિકારી છે, આપણે બીએસએનએલમાંથી નોકરી કરી પગાર લઈએ છીએ કે ત્યારે આપણે વલસાડ બી ફોન કરવાનો હોય. પછી વલસાડ ફોન કરીએ તો એ કે 1-2 દિવસમાં થઈ જશે. એ રીતનું ચાલ્યા કરી. હવે શનિવારે આવ્યા ત્યારે હું ત્યાં રૂબરૂ ગયો ત્યારે આવી રીતની મારી સાથે ઘટના ઘટી છે. એટલા માટે મેં આજે 20 તારીખ છે, 20/7/2026 સુબીર પીઆઈ સાહેબને મેં અરજી આપી છે, ફરિયાદ અરજી. એમાં લખ્યું છે બીએસએનએલના કર્મચારીએ 3 વખત ધક્કો મારી મારપીટ કરવાની ધમકી આપી તે બાબતે ફરિયાદ એફઆઈઆર દાખલ કરવા બાબત. એમાં બધું લખ્યું છે. મેં મારું ચશ્મું તોડી નાખ્યું, 3 વાર ધક્કા માર્યા, ઠોક દૂંગા એવી રીતે ધમકી આપી. અને પછી એક પત્રકાર તરીકે જો શાંત બેસી જાઉં તો બિલકુલ યોગ્ય નથી. એટલા માટે મેં અવાજ ઉઠાવ્યો છે, પોલીસને આપ્યું છે. હવે પોલીસ કહે છે કે બુધવારે બોલાવીશું. પોલીસે એ પણ જવાબ આપ્યો જમાદારે કે બીએસએનએલ વાળા બી અરજી આપી ગયા છે. પછી મેં કીધું મને અરજી બતાવો. પછી પાછા એ લોકોએ જવાબ ફેરવી તોડ્યો કે અરજી નથી આપી, ખાલી મૌખિક કહી ગયેલા છે કે વારંવાર પત્રકાર હેરાન કરે છે, બોલે છે. તો અમારે તો બોલવાનું જ કામ છે, જનતા અમારા આધારે છે, અમારા ગામડાની. અમે નહીં બોલીએ તો કોણ બોલશે? એટલે જે મને ધક્કામુક્કી કરી છે, મારે ધમકી આપી છે, મને ન્યાય જોઈશે. મને માનસિક ત્રાસ થયો છે, મારું ચશ્મું પણ તોડી નાખ્યું છે, એટલે મને ન્યાય જોઈશે. એટલા માટે મેં અરજી આપી છે. એની નકલ આવતીકાલે કલેક્ટર શ્રી ડાંગ, પોલીસ અધિક્ષક શ્રી ડાંગ, પછી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ડાંગ, ધારાસભ્ય શ્રી અને સંસદ સભ્યશ્રીને પણ એની નકલ હું આપવાનું છે આવતીકાલે. એટલે બુધવારે ખબર નહીં, પોલીસ બોલાવશે એમને, મને બોલાવશે. શું નિર્ણય આવે છે એ પાછળના વિડીયોમાં હું તમને બતાવીશ. આજના માટે આટલું જ, બસ.